Good morning, friends. During some last lectures, we were discussing about direct indirect speech. Now, today, we are going to make the total whole revision of direct indirect speech. This is your first paragraph. Try to make how to make it in indirect. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરતા હોય એટલે પહેલા આપણે સેન્ટેન્સ વાઇઝ સમજવાનું થાય. રેડ પહેલા કોણ બોલે છે, રિપોર્ટિંગ વર્બ શું આવે, એના પછી લિસનર, નેક્સ્ટ કંજંક્શન અને પછી તમારું વાક્ય. ફર્સ્ટ સેન્ટેન્સ બોલે છે મિસ્ટર ખાન. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ, એટલે આવશે આસ્ક્ડ. કોને કહે છે? બેટા, મતલબ હિઝ સન. શું નામ છે એનું? જોયા. હવે સન પણ હોઈ શકે અને ડોટર બી હોઈ શકે. બેટા શબ્દ તો બંને માટે કોમન છે. જોયા એટલે ડોટર છે તો જોયા. કંજંક્શન આવશે. કંજંક્શન શું આવે? વોટ. સબ્જેક્ટ આગળ આવશે જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરતા હોઈએ ત્યારે. યુ એટલે કોણ? જોયા. જોયા માટે શી. ડુ અને ડઝ થી જો કોઈ વાક્ય આપ્યું હોય, ડુ અને ડઝ થી પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો આપણે શું કરીએ છીએ? એ વર્તમાન કાળ છે, આપણે એનું ભૂતકાળ કરવાનું છે. સીધું જ ભૂતકાળનું રૂપ થાય વોન્ટેડ. વોન્ટનું થશે વોન્ટેડ. એઝ યોર ગિફ્ટ. યોર એટલે જોયાની. હર ગિફ્ટ. એઝ હર ગિફ્ટ. સેકન્ડ, જોયા શી. આ પ્રશ્ન છે શું જોઈએ, તો હવે એ શું આપે છે? જવાબ. પપ્પા તમે જે આપશો એ ચાલશે. રિપ્લાઈડ. સેકન્ડ સેન્ટેન્સ થી આ યાદ રાખો ખાસ. સેકન્ડ સેન્ટેન્સ થી લિસનર ન લખીએ તો પણ ચાલે. હું આ શબ્દ બોલું છું ચાલે. ન લખવું એ જરૂર નથી પણ ચાલે. કંજંક્શન આવશે ધેટ. આ હાફ સેન્ટેન્સ છે. તમે જે આપો તે, તેનો મતલબ પૂરું શું થાય? તેને ગિફ્ટ તરીકે તમે જે આપશો તે ચાલશે. પૂરું વાક્ય કરી શકાય. તો શી વોન્ટેડ whatever you એટલે કોણ? મિસ્ટર ખાન. હી. વોન્ટ નું થશે વોન્ટેડ ટુ ગીવ. તમે જે પણ આપશો એ ચાલી જશે, કોઈ ચિંતાનો વિષય નથી. Mr. Khan, he
I want to buy that smartphone for you. એ કહે છે કે હું તારા માટે પેલો સ્માર્ટફોન લેવા માંગુ છું. સાદું વાક્ય છે. કહેવું, said, told. He said that. I એટલે મિસ્ટર ખાન માટે આવશે he. Wanted to buy that smartphone. Smartphone for. You એટલે તારા માટે, પણ યાદ રાખો આ for પછી આ કર્મ છે, કરતા નથી, એ શું છે? કર્મ છે. તો you માટે શું આવે? જોયાને રિલેટેડ her. જોયા એટલે કે she, બહુ જોયા. It may be too costly for you to buy. પપ્પા આ તો ખરીદવા માટે બહુ મોંઘું હશે, પણ વાક્ય તો સાદું જ છે. તો she said that it may, મેનું થશે might. Be too costly for you. Too costly for you એટલે તમારા માટે. તમારા માટે એટલે કોના માટે? મિસ્ટર ખાન માટે. For him કરવામાં આવે. For him to buy. મિસ્ટર ખાન he. ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. જનરલી આ ડોન્ટ થી શરૂ થતા વાક્યો હોય એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ડોન્ટ ટોક, ડોન્ટ લાફ, ડોન્ટ ગો, ડોન્ટ વરી, ડોન્ટ મેક. એટલે આપણે સજેસ્ટેડ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર, આ ટાઈપના વાક્યો. ડોન્ટ ગો, ઓર્ડર. ડોન્ટ વરી, ચિંતા ના કરીશ. તો આ વાક્ય થયું એક પ્રકારનું સજેસ્ટેડ. He suggested not to worry. આ વાક્ય પતી ગયું. હવે આ વાક્ય મૂકવાનું છે. એક વાક્ય ની પછી બીજું વાક્ય જોઈન કરવા માટે because, but, and આ ટાઈપના કોઈ કન્જંક્શનનો યુઝ કરી શકાય. આ ટાઈપના કોઈ બી કન્જંક્શનનો યુઝ કરી શકાય. તો આપણે અહીંયા શું થશે? ચિંતા ના કરીશ, કારણ કે મારી પાસે પૂરતા પૈસા છે. કારણ કે, because I have, I એટલે he, had enough money to get it for you. You આવશે એટલે આવશે her. જાતે લખી લો. હવે ખાસ વસ્તુ યાદ રાખો કે સેકન્ડ સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં then, લાસ્ટ સેન્ટેન્સમાં at last કમ્પલસરી આવે. આ થયો ફર્સ્ટ પેરેગ્રાફ. રાઇટ યોરસેલ્ફ. હાઉ મેની અવર્સ અ ડે ડુ યુ સ્ટડી? રોજ તમે કેટલા કલાક વાંચો છો? કોણ બોલે છે? આ તો લક્ષ્મીને કહેવાય છે. બોલે છે તેના ટીચર. અહીંયા સર બોલે છે. તો ટીચર બી લખી શકો, સર પણ લખી શકો, વોટેવર. Sir asked Lakshmi. Conjunction છે how many hours. how many conjunction વાક્ય આખું જોઈન્ટ લખવાનું થાય. how many hours
અ ડે. યુ એટલે લક્ષ્મી માટે she. લક્ષ્મી બોમ્બ. સ્ટડી નો આવશે સ્ટડીડ. ફૂલ સ્ટોપ. આર યુ ટોકિંગ અબાઉટ મી? સાહેબ તમે મારી વાત કરો છો? સર શબ્દ છે, પોલાઇટલી આવશે સૌથી પહેલા અને વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ. શી politely asked. Conjunction આવશે if. Are you talking? You આગળ આવે. You એટલે કોણ? ટીચર, સર, he. જનરલી લોકો આર જોઈને વર મૂકી દે છે, પરંતુ he સાથે પાસ્ટમાં was આવે. He was talking about me એટલે લક્ષ્મી માટે her. ટીચર કહે છે યસ, હા હું તારી વાત કરું છું. હા એટલે પોઝિટિવલી રિપ્લાય. પોઝિટિવલી રિપ્લાયના સ્થાને અગ્રીડ વિથ લખો તો પણ ચાલે. હી એટલે સર માટે હી પોઝિટિવલી રિપ્લાયડ ધેટ. હવે આમ તો પૂરું વાક્ય કરવું જ પડે, વાક્ય પૂરું છે. આઈ એમ ટોકિંગ ટુ યુ. હી વોઝ ટોકિંગ. યસ થયું જુઓ. આઈ એમ ટોકિંગ. હી વોઝ ટોકિંગ ટુ હર. વાય આર યુ આસ્કિંગ મી સર? સર તમે મને કેમ પૂછો છો? આ કેમ? કોણ ક્વેશ્ચન કરે છે? લક્ષ્મી. she asked. પ્રશ્નાર્થ. હવે જનરલી સાહેબ મને કેમ પૂછો છો? આ સાચો પ્રશ્ન છે. તમે ખાલી વાય લખો તો પણ ચાલે, પણ આ પ્રશ્નમાં વાયની સાથે એના પ્રશ્નની સાથે એના પ્રશ્નમાં આતુરતા છે પૂછવાની. સાહેબ મને કેમ પૂછ્યું? આ બધાને નહીં પૂછ્યું ને મને કેમ? આતુરતા છે. તો એક શબ્દ એડ કરવો હોય તો કરી શકાય. asked with curious. આતુરતા સાથે પૂછ્યું. asked with a curious conjunction આવશે by. you એટલે ટીચર માટે. he was asking. મીનુ થશે her. એક વાક્ય પત્યું, બીજું વાક્ય છે આઈ સ્ટડી વેલ. સાહેબ મને કેમ પૂછો છો? કારણ કે હું તો વાંચું છું. કારણ કે બે વાક્યોને જોડવા માટે અહીં તમે બીકોઝ યુઝ કરી શકો. બીકોઝ. આઈ એટલે she, સ્ટડી નું ભૂતકાળ થાય સ્ટડી વેલ. જો મિત્રો અહીંયા તમને ખૂબ સારી રીતે ભણાવવાનો પ્રયત્ન કરું છું. તમને જો વધારે મજા બી આવતી હોય તો બે વસ્તુ અવશ્ય કરો. વિડીયોને લાઈક કરો અને બને તેટલો વિડીયોને સબસ્ક્રાઈબ કરો. Which movie was released yesterday? પહેલું જ વાક્ય બોલે છે વિશાલ. કેવું વાક્ય છે? પ્રશ્ન.
કોને કહે છે? તો આશીષને કહે છે. કંજંક્શન શું આવે? which સાથે નાઉન જોઈન્ટ છે. which મૂવી? was કે વરનું થશે had been. શું થાય? had been. released. સ્પેલિંગ મિસ્ટેક છે. yesterday નું થશે the last day. કોણ બોલે છે? આશીષ. પેપરમાં તમારે આ રીતે જ પેરેગ્રાફ જ બનાવવાનો છે, અલગ અલગ સેપરેટ જે કહેવાય સેન્ટેન્સ લખવાના નથી. આ જવાબ છે. કઈ મૂવી? તો જવાબ આપે છે આશીષ રિપ્લાઇડ ધેટ. સૂર્યવંશી had been released the last day. સૂર્યવંશી. લેટ્સ બંક. ચાલો બંક મારી દઈએ. બંક મારે એટલે ગુલ્લી મારવી. હવે લેટ્સ શબ્દ મારે ખૂબ અગત્યનું છે. લેટ્સ શબ્દ તમારા માટે ખૂબ મહત્વનો બી છે ને ખૂબ બધા કરતા અલગ કહી શકીએ એ રીતનો છે. ધ્યાન આપજો. કોણ બોલે છે? વિશાલ. હવે લેટ્સમાં બે વસ્તુ આવે. લેટ્સ સેવ વોટર સજેસ્ટેડ આવે, બટ લેટ્સ હેલ્પ ધ પુઅર સજેસ્ટેડ આવે, બટ લેટ્સ સેલિબ્રેટ યોર બર્થડે પોતાના મનની ઈચ્છા બીજા આગળ વ્યક્ત કરીએ છીએ એટલે અહીં આવે પ્રપોઝડ. આ પ્રપોઝડ છે. that compulsory they should compulsory they should bunk today's last lecture. today's નું થશે that day's last lecture of Sanskrit and go for the film. continue કરવાનું છે. at last કોણ બોલે છે? આશીષ. નો, ના રે ના ના, પ્રશ્નનો જવાબ નથી. પ્રશ્નનો જવાબ હોય તો નેગેટિવ રિપ્લાય પોસિબલ છે, પણ આ પ્રશ્નનો જવાબ નથી. આ એવું કહેવા માંગે છે કે નહીં, તારી વાત સાથે હું સહમત નથી. ડિસઅગ્રીડ. with him. સહમત નથી. કેમ સહમત? તારી વાત સાથે હું સહમત નથી કારણ કે આજે છેલ્લા લેક્ચરમાં કારણ કે જો અહીંયા સુટેબલ કન્જંક્શન છે બીકોઝ. there was an important topic to be. બસ બેઠું જ આવશે ખાલી ટુડે ની જગ્યાએ that day. ક્લિયર? lady to judge. told the judge. લેડી જજને કહે છે. શું કહે છે? આ માણસ છે ને એ જ એક્સિડન્ટનો જવાબદાર છે. તો ધીસ ટોલ્ડ ધેટ તો આવવાનું છે. ધીસ નું થશે ધેટ.
man was responsible for the accident. સેકન્ડ સેન્ટેન્સ છેલ્લે આવશે then, ત્યારબાદ કોણ કહે છે? તે માણસ, the man. હવે અહીંયા લખવું પડશે લિસનર, કેમ? પહેલા લેડીએ જજને કહ્યું, હવે આ માણસ પણ જજને જ કહે છે. the man પણ શું કહે છે? ના, માય લોર્ડ, ના જહાપના, હું નહીં, માલિક હું નહીં. માય લોર્ડ એ એક પ્રકારનું રિસ્પેક્ટેબલ વાક્ય છે, પોલાઇટલી કહી શકાય, પણ ડિસઅગ્રીડ છે. જો અહીંયા બી ડિસઅગ્રીડ, હું નહીં. તો ધ મેન પોલાઇટલી disagreed with the lady, with her. કેમ ડિસએગ્રીડ છે? and added that, અને એડ કર્યું કે આ લેડી છે ને એને ગાડી ચલાવતા નથી આવડતી. and added that. અહીંયા because નથી આવ્યો, and added that this lady નું થશે that lady, does not નું થશે does not નું શું થાય? did not know how to drive a car. At last, આ લેડી કે જે વિનમ્રતાથી કે સાહેબ હું છેલ્લા 12 વર્ષથી એક્સિડન્ટ કર્યા વગર ગાડી ચલાવું છું. આ કોને કહે છે? જજને કહે છે. she politely, કેમ politely? વિનમ્રતાથી said that. I નું થશે લેડી માટે she had been driving my car નું થશે લેડી માટે her car for the last. ઓકે, એક્ઝામમાં આ રીતે પણ આખું સેન્ટેન્સ, આ પેરેગ્રાફ આખો પૂરો કરવાનો, આ રીતે પેરેગ્રાફ લખવાનો થાય. હવે અંડરલાઈન ખાસ કરવાની. કોના નીચે અંડરલાઈન કરવી? એવા શબ્દો કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતા. then politely disagreed with and added that at last politely good morning sir. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ શું કહેવા માંગે છે? વિશ કરવું, વિશ્ડ. સર, સર શબ્દ માટે શું આવે? પોલાઇટલી. તો સેક્રેટરી politely, વિનમ્રતાથી wished good morning to boss. હવે કોણ બોલે છે? બોસ. હવે આપણે સેક્રેટરીને શીમાં ગણીએ અને બોસને હીમાં કન્ટિન્યુ કરીશું. બોસે પણ ગુડ મોર્નિંગ વિશ કરી. બોસે પણ, બોસ ઓલ્સો. એક વસ્તુ હજી પણ રહી ગઈ, આપણે પૂરો પેરેગ્રાફ લખી રહ્યા છીએ એટલે. then boss
ઓલ્સો વિશ્ડ ગુડ મોર્નિંગ આવું બી લખી શકીએ, અને એની જગ્યાએ લખવું હોય ને તો વિશ્ડ ધ સેમ, એ જ વિશ કર્યું, મતલબ આવો. એન્ડ આઈ એમ હેપી ટુ સી યુ ઓન ટાઈમ. એન્ડ સાદું વાક્ય છે તો આવશે said that. And said that I am happy. I am એટલે he was happy to see you એટલે કોણ? સેક્રેટરી. સેક્રેટરી આપણે કીધું સીમાં કન્ટિન્યુ કરીએ એટલે see her on a time. And asked અને કહે છે કેમ? પ્રશ્ન છે. will you translate a letter? શું આ લેટર ટ્રાન્સલેટ કરશો? હવે આ ask તો છે જ, and asked. પણ કન્જંક્શન આવશે if. કરતા આગળ જાય. યુ એટલે કોણ? સેક્રેટરી માટે she. will નું શું આવશે? would. translate. this નું થશે that later. ફૂલ સ્ટોપ. સેક્રેટરી એટલે કે she પોલાઇટલી, કેવું વાક્ય છે? should I translate it into ગુજરાતી or હિન્દી? શેમાં ટ્રાન્સલેટ કરું? ગુજરાતી કે હિન્દી? ઇંગ્લિશ સોરી, આ વાક્ય છે પ્રશ્નાર્થ. પોલાઇટલી આસ્ક્ડ. કન્જંક્શન આવશે if. should I એટલે સેક્રેટરી she should translate it into Gujarati or Hindi. Translate it into Gujarati or Hindi. At last sentence છે એટલે બોસ કહે છે you must translate it into ગુજરાતી. તારે તો ગુજરાતીમાં જ ટ્રાન્સલેટ કરવું પડશે. મસ્ટ શું બતાવે છે મિત્રો? ફરજિયાતપણું. શું બતાવે છે? ફરજિયાતપણું. તો હી વાક્ય છે જવાબ, પ્રશ્નનો જવાબ છે. he replied with order. conjunction આવશે that. you એટલે સેક્રેટરી એટલે કે she must translate it into Gujarati. આ થયો પેરેગ્રાફ. જરૂરી ચેન્જીસ હવે જે તમારે કરવાની છે અંડરલાઈન. અહીંયા આવશે પોલાઇટલી wished, also wished the same. એના પછી then at last, politely asked અને replied with order. આ જે તમે અંડરલાઈન કરો આ પરફેક્ટ તમારો પેરેગ્રાફ થયો કહેવાય. તો 4 આઉટ ઓફ 4 માર્ક્સ તમે આ પદ્ધતિ લખશો. તમે આ અંડરલાઈન આવું નહીં કરવાનું, વાક્ય પૂરું કરવાનું કે ભાઈ યુ મસ્ટ ટ્રાન્સલેટ ઇટ ઇન્ટુ ગુજરાતી. આખું વાક્ય પૂરું કરવાનું થાય. આ તો અત્યારે ચાલે છે સમય બચાવો અભિયાન. તો આ રીતે મેક્સિમમ પ્રયત્ન કરશો. બીજા પેરેગ્રાફના. જય હિન્દ.